નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં સારા સંબંધો રાખવા માટે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। હજારો સંબંધો રાખવા એ કંઈ ખોટી વાત નથી સાહેબ, પરંતુ એ સંબંધોમાંથી આપણા ખરાબ સમયમાં કયો સંબંધ હાથ પકડે છે એ ઘણું મહત્વનું હોય છે। કોઈની વાતોમાં આવી જતા પહેલા ધ્યાન રાખવું સાહેબ, કારણ કે અહીં તો વાતો પણ લોકો મતલબથી જ કરતા હોય છે। વાણી, વિચાર અને વર્તન એ તમારી પોતાની કંપનીની પ્રોડક્ટ છે, એટલા માટે એની ક્વોલિટી અને ગુણવત્તા ઊંચી રાખશો એટલી જ વધુ કિંમત મળશે। પરવાહ તો દિલથી થાય છે, મગજથી તો બસ ઇસ્તેમાલ જ થાય છે। લોકો તમારી સાથે સારી રીતે ચાલશે જ્યાં સુધી એમને તમારાથી કંઈક મતલબ હશે। યાદ રાખજો, જે દિવસે એમને મતલબ ખતમ થઈ ગયો એ દિવસે એ સંબંધ પણ ખતમ કરી દેશે। ક્યારે કોઈથી નફરત ના કરવી જોઈએ, અને જે લોકો તમારાથી નફરત કરે છે એ લોકોથી દૂર થઈ જવું જોઈએ। કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે। તો ફાલતુમાં ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। હંમેશા સાદું જીવન જીવવું જોઈએ, વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ। દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે। પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ। જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો, જેથી કરીને તમે ખુશ રહી શકો। ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી। જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો। મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ। કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી। આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે। તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય। મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં છે। એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ પડશે। ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે ને, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે। એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય। સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે,
અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગો બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ક્રોધ અને આધી બંને એક સમાન છે. એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.